વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO સમિટમાં પૂર્ણ સત્રને સંબોધિત કર્યું અને આતંકવાદ સામે સંયુક્ત વૈશ્વિક લડાઈ માટે હાકલ કરી. પીએમ મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે આતંકવાદ પર પોતાનો સંદેશ આપ્યો. હાજરી આતંકવાદ એક સાર્વત્રિક ખતરો છે તેના પર ભાર મૂકતા પીએમ મોદીએ પસંદગીયુક્ત અભિગમો સામે ચેતવણી આપી. સુરક્ષા, શાંતિ અને સ્થિરતા એ કોઈપણ દેશના વિકાસનો પાયો છે, પરંતુ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ આ માર્ગમાં મોટા પડકારો છે. આતંકવાદ ફક્ત એક દેશની સુરક્ષા માટે પડકાર નથી, પરંતુ સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે. કોઈપણ દેશ, કોઈ સમાજ, કોઈપણ નાગરિક પોતાને તેનાથી સુરક્ષિત માની શકે નહીં. તેથી ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે. ભારતે જોઈન્ટ ઇન્ફોર્મેશન ઓપરેશનનું નેતૃત્વ કરીને અલ-કાયદા અને તેની સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ અમે આતંકવાદી ભંડોળ સામે અવાજ ઉઠાવ્યો તેમાં તમારા સમર્થન બદલ હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, તેમણે કહ્યું. સુસંગતતા જાળવવાનું આહવાન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, આપણે સ્પષ્ટ અને સર્વસંમતિથી કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ પણ બેવડા ધોરણ સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું, આ હુમલો માનવતામાં વિશ્વાસ રાખતા દરેક દેશ અને વ્યક્તિ માટે એક ખુલ્લો પડકાર હતો. આવી સ્થિતિમાં એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લું સમર્થન આપણને સ્વીકાર્ય છે? આપણે સર્વસંમતિથી દરેક સ્વરૂપ અને રંગમાં આતંકવાદનો વિરોધ કરવો પડશે. માનવતા પ્રત્યે આ આપણી ફરજ છે. તાજેતરમાં આપણે પહેલગામમાં આતંકવાદનું સૌથી ખરાબ પાસું જોયું. આ દુઃખની ઘડીમાં આપણી સાથે ઊભા રહેલા મિત્ર દેશનો હું આભાર માનું છું, તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં વિશ્વાસને સાર્વભૌમત્વ સાથે પણ જોડ્યો. સાર્વભૌમત્વને અવગણનારી કનેક્ટિવિટી વિશ્વાસ અને અર્થ ગુમાવે છે. ભારત હંમેશા એવું માનતું આવ્યું છે કે મજબૂત કનેક્ટિવિટી માત્ર વેપારને જ નહીં પરંતુ વિકાસ અને વિશ્વાસના દરવાજા પણ ખોલે છે. આને ધ્યાનમાં રાખીને અમે ચાબહાર બંદર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર જેવી પહેલો પર કામ કરી રહ્યા છીએ. આનાથી અમને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે કનેક્ટિવિટી સુધારવામાં મદદ મળશે, તેમણે જણાવ્યું. ભારતના સુધારાના માર્ગ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, આજે ભારત સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના મંત્રને અનુસરીને આગળ વધી રહ્યું છે. અમે દરેક પડકારને તકમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે.